स्वर्ग बनाने के लिए बच्चों की जिंदगी करशे, जिन्हें शब्दों से भूल न पाओगे तुम न हम भूल पाएंगे। ધોરણ 9 ને 11 ની બહેનો તમારા કાર્યક્રમ હતો વલણ હતો. भूल न पाओगे तुम न हम भूल पाएंगे, भूल न पाओगे तुम न हम भूल पाएंगे। जो दिन है गुजारे साथ साथ वो याद आएंगे, जो दिन है गुजारे साथ साथ वो याद आएंगे। ना भूल पाओगे ना हम भूल पाएंगे, याद आएंगे वो सब याद आएंगे। जब हम छोटे थे या दिल छोटा था, बने आपके जैसा ये दिल सोचा था। जब हम छोटे थे या दिल छोटा था, बने आपके जैसा ये दिल सोचा था। सपनों में जो पंख लगे उड़कर दिखलाएंगे, जो दिन है गुजारे साथ साथ वो याद आएंगे। ना भूल पाओगे ना हम भूल पाएंगे, याद आएंगे वो सब याद आएंगे। छू लो हर मंजिल यही चाहेंगे हम, बन जाओ काबिल जश्न मनाएंगे हम। छू लो हर मंजिल यही चाहेंगे हम, बन जाओ काबिल जश्न मनाएंगे हम। बड़े जरूरत हमसे कहना तारे तोड़ लाएंगे, जो दिन है गुजारे साथ साथ वो याद आएंगे। ना भूल पाओगे ना हम भूल पाएंगे, याद आएंगे वो सब याद आएंगे। भूल न पाओगे तुम ना हम भूल पाएंगे, भूल न पाओगे तुम ना हम भूल पाएंगे। जो दिन है गुजारे साथ साथ वो याद आएंगे, जो दिन है गुजारे साथ साथ वो याद आएंगे। ना भूल पाओगे ना हम भूल पाएंगे, याद आएंगे वो सब याद आएंगे। ખૂબ જ સરસ બહેનો. સાહેબ જ્યારે વિદાય લઈ રહ્યા છે ત્યારે શિક્ષક મિત્રોમાં જેટલું દુઃખ છે ભારોભાર દુઃખ વિદ્યાર્થીઓમાં પણ જોવા મળે છે અને વિદ્યાર્થીઓએ પોતાની લાગણીઓ જે છે વિદાય ગીતથી વ્યક્ત કરી છે. હવે હું પણ આ પ્રસંગે સાહેબ માટે બે લાઈન કહેવા માંગીશ. સાહેબ સાંભળજો. यादों की जड़ी सी है आंखों में छाई, यादों की जड़ी सी है आंखों में छाई, हो रही है आज आपकी विदाई, हो रही है आज आपकी विदाई। हम करते हैं ईश्वर से यह प्रार्थना,
हम करते हैं ईश्वर से यह प्रार्थना, पूरी हो जीवन में आपकी हर कामना, पूरी हो जीवन में आपकी हर कामना। વિદાય ગીત પછી હવે આપણે સન્માન કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ। તો સર્વપ્રથમ CRC હરેશભાઈ એમ પટેલ, જેમનું સન્માન પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ શાલ આપીને કરશે। હવે સ્પેશિયલ એજ્યુકેટર જયેન્દ્રસિંહ રાઠોડ, જેમનું સન્માન મંત્રી શ્રી ગોપાલભાઈ શાલ આપીને કરશે। નિવૃત્ત આચાર્ય પ્રાથમિક શાળા ઓડા એડી પટેલ સાહેબનું સન્માન જ્ઞાનદીપ વિદ્યાલયના આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ શાલ આપીને કરશે। શ્રી કાંતિભાઈ ભીખાભાઈ પટેલ, પિંચોડ કેળવણી મંડળના પ્રમુખ, જેમનું સન્માન આપણી શાળાના શિક્ષક અશ્વિનભાઈ પટેલ ફૂલછડી આપીને કરશે। બસ એટલો પણ હવે વય નિવૃત્તિને કારણે વિદાય લઈ રહેલા આપણા પ્રકાશભાઈ સાહેબનું સન્માન
સન્માનનીય શ્રી પ્રકાશચંદ્ર મણિલાલ પટેલ, જન્મ તારીખ 2/1/1967, જન્મભૂમિ ફિંચોર, તાલુકો ઈડર, નિમણૂક તારીખ 10/12/1992, નિવૃત્તિ તારીખ 31/5/2025. માનનીય શ્રી જ્ઞાનદીપ વિદ્યાલય શોભાસણ તાલુકો વડનગરમાંથી તારીખ 31/5/2025 ના રોજ વય મર્યાદાના લીધે શિક્ષણ સેવાના કાર્યમાંથી નિવૃત્ત થઈ રહ્યા છો, ત્યારે આપ શ્રીની કર્તવ્ય પરાયણતા, નિષ્ઠા અને પ્રામાણિકતાને બિરદાવતા શાળા પરિવાર અને કેળવણી મંડળ આપનું સન્માન કરતા અત્યંત આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. આપની જન્મભૂમિ ફિંચોડમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સર પ્રતાપ હાઈસ્કૂલ ઈડર તથા વ્યાવસાયિક શિક્ષણ પોરબંદરમાં લઈ શિક્ષણના વ્યવસાયની શરૂઆત કરી. સૌપ્રથમ 1992માં જ્ઞાનદીપ વિદ્યાલય શોભાસણ તાલુકો વડનગરમાં જોડાયા. 32 વર્ષ 1 માસ અને 21 દિવસની સંપૂર્ણ નોકરી સદર સંસ્થામાં પૂર્ણ કરી વય નિવૃત્ત થયા છો. આપની શિક્ષણ કાર્ય પ્રત્યેની નિષ્ઠા, વિદ્યાર્થીઓ પ્રત્યેનો પ્રેમ અને વાલીગણના વિશ્વાસને કારણે આપના શિક્ષણ કાર્યની સુવાસ ખૂબ જ ફેલાવેલ છે. આપની કર્તવ્ય નિષ્ઠા, ઉત્કૃષ્ટ ચિંતન, ઉમદા વ્યવહાર અને નિયમિતતાના અમો સૌ સારા પરિવારજનો સાક્ષી છીએ. આપ વફાદારીપૂર્વક શિક્ષણ કાર્ય કરતા રહ્યા છો. શિક્ષણ કાર્યની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનો ઉત્સાહ વધાર્યો તથા સારા સંસ્કારોનું સિંચન કરી એમના ચારિત્ર ઘડતરના પાયા નાખ્યા અને બાળકોમાં સદગુણો અને સહકારની ભાવના વિકસાવવા આપ અગ્રેસર રહ્યા છો. આપે હંમેશા આનંદદાયી અને હકારાત્મક અભિગમ દાખવ્યો છે. સારા પરિવારના મોભીનું બિરુદ પ્રાપ્ત કરી સારા પરિવારને પ્રેરણા પૂરી પાડેલ છે, જેની અમોએ નોંધ લીધેલ છે. શિક્ષણના પવિત્ર વ્યવસાયમાં જોડાઈ શાળાને સરસ્વતીનું મંદિર માની બાળકોના જીવન ઘડતરના વ્યક્તિત્વ વિકાસના પૂજારી બન્યા. આપની સાદગી, વિનમ્રતા, નિયમી લોકચાહના રહી છે તે ક્યારેય ભૂલાશે નહીં. પરંતુ આ બધાની સાથે સાથે આપના ધર્મપત્ની મંજુલાબેન, પુત્ર હાર્દિક, પુત્રી રીના, પુત્રવધુ જીનલ તથા પૌત્ર લાડકો પૂર્વ બધાએ આપને આપના કાર્યમાં પ્રેમ, હૂંફ અને હિંમત આપી છે તે ભૂલાય તેમ નથી. આપનું શેષ જીવન નિરામય, દીર્ઘાયુ બની રહે અને સુખ શાંતિથી આપના પરિવાર સાથે આનંદમય રીતે વ્યતીત કરી શકો અને સામાજિક, શૈક્ષણિક અને સેવાકીય કાર્યોમાં યોગદાન આપતા રહો એવી પરમ કૃપાળુ પરમાત્માની પ્રાર્થના. શુભમ કરોતિ કલ્યાણમ. સ્થળ જ્ઞાનદીપ વિદ્યાલય શોભાસણ, તારીખ 31/5/2025. આચાર્ય શ્રી તથા શાળા પરિવાર જ્ઞાનદીપ વિદ્યાલય શોભાસણ. આપના ગુણાનુરાગી પ્રમુખ શ્રી
મંત્રીશ્રી તથા કારોબારી સભ્યશ્રીઓ શુભાસન કેળવણી મંડળ શુભાસન અસ્તુ. હવે સન્માન જ્ઞાનદીપ વિદ્યાલય કેળવણી મંડળના પ્રમુખ શ્રી સતીશભાઈ ફૂલછડીથી કરશે. હવે જ્ઞાનદીપ વિદ્યાલય શોભાસણના આચાર્યશ્રી તથા ભાઈઓનો સ્ટાફ પ્રકાશભાઈ સાહેબનું શાલ અને ફૂલછડીથી સન્માન કરશે. ભાઈઓ અને બહેનો, આજે આપણી આ સંસ્થામાં છેલ્લા 32 વર્ષથી ફરજ બજાવતા શિક્ષક શ્રી પ્રકાશભાઈ 31/5/2025ના રોજ વયમર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. તો ભગવાન તેમને પાછલી ઉંમરનું સારું એવું સુખમય આનંદમય જીવન આપે એવી હું પ્રાર્થના કરું છું અને સામાજિક સેવાની પ્રવૃત્તિઓમાં વ્યથિત થાય એવી હું શુભેચ્છા પઠાવું છું. ખૂબ સરસ સતીશભાઈ. હવે કરશનદાસ નાગરદાસ પટેલ પ્રકાશભાઈ સાહેબના સસરાનું સન્માન ફૂલછડીથી કેળવણી મંડળના મંત્રી શ્રી ગોપાળભાઈ કરશે. સર્વે મહાનુભાવો, આજુબાજુથી અને ગામમાંથી ઉપસ્થિત સર્વે મહેમાન ભાઈ બહેનો અને બાળક જોઈ જે રીજે બાળક જોઈ જેને વત્સલ મુરત સ્નેહ સુરત એવા હૃદયને વંદન હો એવા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, પ્રકાશભાઈનો નામ પ્રકાશભાઈ છે પણ એમને સાથે એમનું નામ સાર્થક કર્યું છે. એમનો સૌમ્ય સ્વભાવ અને કોઈની સાથે કામ સિવાય કદી મેં વાત કરતો મારા ગામમાં જોયા નથી. એમને 58 વર્ષ પૂર્ણ થયો પણ કદી
બિન સભ્યતાપૂર્વક વર્તન કર્યું હોય એવું મારા ખ્યાલમાં નથી. અને અમારા દીકરા એ પણ સરકારી નોકરીથી જોડાયેલા છે. એમના પુત્ર શ્રી ગાંધીનગર જિલ્લા પંચાયતનો હેડ ક્લાર્ક છે. એમને ભગવાને સુખ આપ્યું છે, એમની તંદુરસ્તી પણ સારી છે. ગામ લોકોએ એમના જે શિક્ષણની કદર કરી છે અને એમના જે ગુણો છે એ ગુણો એમને સાર્થક કર્યા છે. પ્રકાશભાઈને હું માનું છું ત્યાં સુધી 58 વર્ષ પૂર્ણ થયા, પણ મારા ગામમાં કદાચ 25% માણસ એમને નહીં ઓળખતું હોય, કારણ કે કદી કામ સિવાય કોઈની સાથે બોલ્યા હોય કે કોઈની સાથે આજ સુધીની ઉંમરમાં એવું વર્તન કર્યું એવું નથી. આ શાળામાં ગામ લોકોએ પણ એમનો સન્માન સમારંભ યોજ્યો છે. એમના શાળાના શિક્ષકો પણ આજે ઘણા ભાવવિભોર થયા છે. એ જોઈને એમના જે પ્રેમ એમને જે સંપાદન કર્યું છે એ એમના જીવનના ગુણો સાબિત કરે છે કે સૌમ્ય સ્વભાવની રીતે એમને અહીંયા નોકરી કરી છે. ભગવાને એમને જે કંઈ જીવન આપ્યું છે એ સારું અને સુખમય તંદુરસ્ત રીતે વિતાવે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને બાકીનું જીવન અત્યારે તે ફિચોડની અંદર BAPS સત્સંગ મંડળ સારી રીતે મદદ કરીને ચલાવી રહ્યા છે. એટલે એમનામાં એ બધું જ ભગવાને સંપન્ન કરેલું છે. એટલે એ બાકીનું જીવન સારી રીતે ગુજારે એવી અમને નમ્ર વિનંતી કરી ભગવાનને પ્રાર્થના કરી અને વંદુ છું. જય હિન્દ, જય ભારત. ખૂબ જ સરસ સાહેબ. હવે અનુપમ પ્રાથમિક શાળા સુભાષણ સ્ટાફ પ્રકાશભાઈ સાહેબને ભેટ આપવા માંગે છે. તો અનુપમ પ્રાથમિક શાળાનો સમન્વય શું છે, જગ્યાઓ કડી પાછું પડી જાય એવું છે. લઈ લો. એક જ મિનિટ. વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજે આપણે બધા નોંધપાત્ર પ્રસંગની ઉજવણી માટે ભેગા થયા છીએ. આજે આપણા શાળાના પ્રેરણાદાયી, જ્ઞાનના ભંડાર, ધીરજવાન, સહાયક, દયાળુ અને અનુભવી એવા આપણી શાળાના શ્રી પ્રકાશચંદ્ર મણિલાલ પટેલ વિદાય લઈ રહ્યા છે, જે આપણા માટે ખૂબ જ દુઃખની વાત છે. પ્રકાશભાઈ સાહેબ પિંચોરના વતની છે અને તેઓ વર્ષ 1992માં શાળામાં એક શિક્ષક તરીકે જોડાયા હતા. આમ સતત 32 વર્ષ સુધી તેઓ એક શિક્ષક તરીકેની ફરજ ખૂબ જ સારી રીતે નિભાવી છે. આ 32 વર્ષોમાં તેઓ અમારા જેવા ઘણા વિદ્યાર્થીઓના જીવનમાં પ્રેરણારૂપી અને સહાયકરૂપ બન્યા છે. તેઓ પ્રકાશભાઈ સાહેબ અમારા માટે એક શિક્ષક ઉપરાંત એક સાચા મિત્ર અને માર્ગદર્શક રહ્યા છે. તેઓએ અમારા શીખવા અને અમારા વિકાસ માટે ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે. કર્તવ્ય, પરાયણતા, નિષ્ઠા, દયાળુ એવા ગુણોના લીધે પ્રકાશભાઈ સાહેબ અમને ખૂબ જ યાદ રહેશે. તેઓએ દરેક વિદ્યાર્થીઓને પોતાના જુસ્સાને અનુસરવા, પોતાની જાતને પડકારવા અને પોતાના શ્રેષ્ઠ સંસ્કરણો બતાવવા માટે પ્રેરણા આપી છે. તેઓનો વારસો તેઓએ સ્પર્શેલા અસંખ્ય જીવન દ્વારા જીવંત રહેશે. આજે તેઓ વિદાય લઈ રહ્યા છે ત્યારે અમને ઘણું દુઃખ થાય છે.
પ્રસંગે અહીં ઉપસ્થિત એવા અમારા કેળવણી મંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, અન્ય કારોબારી સભ્યશ્રીઓ, CRC હરેશભાઈ, રાઠોડ સાહેબ, મંચસ્થ મહાનુભાવ, મારા આમંત્રણને માન આપી આપણે ઉપસ્થિત એવા સૌ સંબંધીઓ, ગામમાંથી પધારેલા વાલીઓ, શોભાસણ અનુપમ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, સ્ટાફગણ, મારા સાથી મિત્રો અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેન, 17/6/1991 ચિમનભાઈ પટેલના હસ્તે આ જ્ઞાનદીપ વિદ્યાલયને શરૂ કરવામાં આવેલી. દૂધ મંડળીએ પોતાના નફામાંથી આ સ્કૂલને શરૂ કરેલી. મકાન બનાવી અને શાળાને વાપરવા આપેલું અને 10/12/1992 રોજ મારી આ શાળામાં નિમણૂક થયેલી. એ વખતે ધોરણ 9ના વિદ્યાર્થીઓની સંખ્યા 23 હતી. અમે જૂના મિત્રો મહેન્દ્રભાઈ સાહેબ, પ્રકાશભાઈ સાહેબ, કાંતિભાઈ અને હું આટલા એ 1992ની અંદર હતા. વિદ્યાર્થીઓ સાથે ખૂબ સરસ રીતે કામ કરવાનો મોકો મળ્યો. મારા સ્ટાફે પણ મને ખૂબ સારો સહકાર આપ્યો. અત્યાર સુધી 32 વર્ષની મારી આ કારકિર્દી દરમિયાન કેળવણી મંડળના તમામ સભ્યશ્રીઓ, પ્રમુખશ્રી, મંત્રીશ્રીએ પણ સરસ સહકાર આપ્યો છે. ગામજનોનો પણ ખૂબ મને પ્રેમ અને ઉત્સાહ મળ્યો છે. વિદ્યાર્થીઓએ પણ ખૂબ સહજતાથી સ્વીકાર્યો છે અને મારાથી બનતા તમામ પ્રયત્નો કરી મેં પણ ખૂબ સારું શિક્ષણ, સંસ્કારો આપવાના સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે. એમ કહીએ તો કંઈ ખોટું નથી. વિદ્યાર્થીઓ માટે કહીશ કે સોની પોતાના ઓજારથી સોનાને ટીપે. એક શિક્ષક કંઈક ઠપકો આપીને વિદ્યાર્થીને ભણાવે અને માતા પિતા પણ એ જ રીતે કોઈક ટકોર કરીને પોતાના સંતાનને ઘડે તો એ સોનું થઈ શકે, મતલબ સોનાનો દાગીનો બની શકે. એ રીતે પ્રયત્નો કરીને સૌએ ભેગા મળી અમે વિદ્યાર્થીઓને શિક્ષણની જ્યોતમાં આગળ લઈ જવા માટેના ખૂબ પ્રયત્નો કર્યા છે. સાથે સાથે મારા સ્ટાફના મિત્રોએ પણ ખૂબ સહકાર આપ્યો છે, એટલે એમનો પણ આભાર માનવો એટલો ઓછો છે. વાલીજનોએ પણ ખૂબ સહકાર આપ્યો છે. મારા વિદ્યાર્થી ભાઈ બહેનોએ પણ ખૂબ સહકાર આપ્યો છે. ગોવિંદભાઈ સાહેબ પહેલા આચાર્ય હતા, એમને પણ એક દીકરાની જેમ મને સહકાર આપ્યો હતો. ત્યાં 12 વર્ષ સુધી એમની સાથે પણ કામ કરવાનો મોકો મળ્યો અને છેલ્લા 1.5 વર્ષથી મહેન્દ્રભાઈ સાહેબ આચાર્ય તરીકે આવ્યા, એમની સાથે પણ ખૂબ સરસ રીતે કામ કરવાનો મોકો મળ્યો છે. વિદ્યાર્થી મિત્રોને કહીશ કે અહીંયાથી તમને જે કંઈ શિક્ષણ મળ્યું છે, જે સંસ્કારો પ્રાપ્ત થયા છે, એને પોતાના જીવનની અંદર ખૂબ સરસ રીતે આગળ વધારવાનો પ્રયત્ન કરજો અને પોતાના ગામનું, પોતાના કુટુંબનું નામ રોશન થાય એ માટે પ્રયાસો કરશો એવી વિદ્યાર્થીઓ પાસે પણ અપેક્ષા રાખું છું. અને મારા સ્ટાફ મિત્રોને પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આચાર્ય સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મને અહીં સારી રીતે કામ કરવાની તક આપી છે. આ રીતે 32 વર્ષના મારી કારકિર્દી દરમિયાન કોઈને પણ કદાચ કંઈ કહેવાઈ ગયું હોય તો ક્ષમી ગણજો. બીજી વાત, સંસ્થામાંથી
જ્યારે હું વય નિવૃત્ત થઈ રહ્યો છું ત્યારે જ્ઞાનદીપ વિદ્યાલયને 51,000 રૂપિયાનું દાન હું જાહેર કરું છું. એમાં 21,000 રૂપિયા જ્ઞાનદીપ વિદ્યાલયની ગ્રેનાઇટ ઉપર જે તકતી બનાવેલી છે એમાં મેં દાન આપ્યું છે. 15,000 રૂપિયાનો સ્ટીલનો સોફા જે સ્કૂલની અંદર વસાવ્યો એમાં આપ્યા છે. અને બાકીની 15,000ની રકમ હું અત્યારે કેળવણી મંડળના પ્રમુખશ્રી અને મંત્રીશ્રીને રોકડમાં અર્પણ કરું છું. એ સહર્ષ સ્વીકારશે એવી મને આશા છે. સૌ વાલીજનો, વિદ્યાર્થી મિત્રો, સંબંધીઓ બધાએ હાજર રહી અને મારા આ પ્રસંગને દીપાવ્યો એ બદલ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ જ સરસ સાહેબ. આમ તો સરસ ના કહેવાય, કેમ કે સાહેબ આપણા વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. हमेशा आप खुश रहो यही शब्द निकलते हैं. हमेशा आप खुश રહો यही शब्द निकलते हैं. હવે જ્ઞાનદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓ જેમણે સાહેબ જોડે અભ્યાસ કર્યો છે, શિક્ષણ મેળવ્યું છે, એવા વિદ્યાર્થીઓ પણ આ પ્રસંગે સાહેબને ગિફ્ટ આપવા માંગે છે. સરદારપુર હાઈસ્કૂલ
વિદાય સમારંભની અંદર ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, મારા મોટાભાઈ શ્રી પ્રકાશભાઈ, એમના ધર્મપત્ની મંજુલાબેન, આમંત્રિત મહેમાનો, વાલા બાળકો, જેની વૃત્તિ સારી એની પ્રવૃત્તિ સારી, જેની પ્રવૃત્તિ સારી એની નિવૃત્તિ સારી. આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે એક સફળ શિક્ષકની નિવૃત્તિ ઉજવાઈ રહી છે, એ જાણીને ખૂબ આનંદ થાય છે. પણ એ પહેલા એક વાત કરવા માંગુ છું કે આવું એક સરસ મજાનું મંચ અને મંચ ઉપર બિરાજેલા આમંત્રિત મહેમાનો અને શ્રોતાગણ જ્યારે ઉપસ્થિત હતા ત્યારે એ વક્તાએ પોતાના ખિસ્સામાંથી એક સોનાનો સિક્કો કાઢ્યો અને એ સોનાના સિક્કાને એક હથોડી લઈ અને એને ટેચા પાડ્યા અને પછી બધા શ્રોતાગણની આગળ એમને રજૂ કર્યો કે આ સોનાનો સિક્કો કેટલાય લેવો છે. તો બધાએ હાથ ઊંચો કર્યો. એ વ્યક્તિ પોતાની સાથે કાદવ લાયા હતા. એ સોનાના સિક્કાને કાદવ વાળો કર્યો અને પાછો શ્રોતાગણની સામે રજૂ કર્યો કે આ સિક્કો કેટલાય લેવો છે. તો શ્રોતાગણે બધાએ પોતાની સંમતિમાં હાથ ઊંચો કર્યો. કપડાથી એ સિક્કો સાફ કર્યો, પછી એ સિક્કા ઉપર પોતે થૂંક્યા અને પછી રજૂ કર્યો કે આ સિક્કો કેટલાય લેવો છે. તો પણ બધાએ સંમતિ દર્શાવી કે એ સિક્કો બધાએ લેવો જ છે. એટલામાં શ્રોતાગણમાંથી એક વ્યક્તિએ ઊભા થઈ અને વાત કરી કે સાહેબ, સોનાના સિક્કા ઉપર થૂંકશો, હથોડીથી ટોચા પાડશો, કાદવ વાળો કરશો, તો પણ સોનાના સિક્કાની કિંમત ઘટવાની નથી. તો આજે હું એ વાત કરવા માંગુ છું કે ભાઈ, શિક્ષક છે એ સમાજનો પ્રેરક છે. સમાજ એને અમુક વખતે આવી નિંદા કરે, અપમાન કરવાનું થાય કોઈક વાર, તો પણ શિક્ષક એ શિક્ષક જ છે, એનું મૂલ્ય ઘટવાનું નથી. અને જ્યાં સુધી આવા પ્રેરણાદાયી શિક્ષકો જ્યાં આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યાં સુધી એ સંસ્થા પણ પોતાનું નામ ઊંચું કરતી રહેવાની જ છે. એટલે એવા આ મારા મોટાભાઈ શ્રીનું આજે સન્માન થઈ રહ્યું છે એ જોઈને ખરેખર મને ખૂબ આનંદ થાય છે કે એમણે જે 32 વર્ષ સુધી અહીં સેવા કરી છે એ લેખે લાગી છે. ગામના સર્વે જનોએ, આમંત્રિત મહેમાનોએ એમનું સન્માન કર્યું છે. મંત્રી શ્રી, પ્રમુખ શ્રીએ અહીં શબ્દોથી સન્માન કર્યું છે, એ પણ ખરેખર બિરદાવવા લાયક છે. એટલે આ સાથે એક વાત બીજી પણ કરવા માંગુ છું કે સમાજની અંદર માણસો 3 પ્રકારના હોય છે. એક માણસ એવો કે જેને કામ સોંપવામાં આવે ત્યારે એ ઉભો રહી અને બીજાની પાસે કામ કરાવી દે. બીજા પ્રકારનો માણસ એવો કે એ પોતે પણ કામ કરે અને બીજાની સાથે પણ કામ કરે. અને ત્રીજા પ્રકારનો માણસ એવો કે જે મૂક સેવક, બીજા કોઈને કહે નહીં અને પોતાની જાતે જ કામ કરી લે. તો હું મારા પ્રકાશભાઈના આ 3 ગુણોમાંથી છેલ્લા પ્રકારના ગુણવાળા માણસ માનું છું કે જ્યારે પણ કોઈ કામ હોય ત્યારે એ બીજા કોઈને કહેતા નથી, પોતાની જાતે જ કરી લે છે. અમારા ઘરે પ્રસંગ હોય, કોઈ પણ કામ હોય તો એ જાતે જ આટલી ઉંમરે પણ એ કોઈ પણ જાતનો ક્ષોભ કે સંકોચ રાખ્યા વગર પોતાની રીતે કામ કરી લેતા હોય છે. આજની તારીખે એમનું સ્વાસ્થ્ય આપણે જોઈએ તો બહુ જ સરસ છે. નહીં તો અત્યારે આપણે વિચારીએ છીએ કે 50 વર્ષની ઉંમર થાય ત્યાં બીપીની, ડાયાબિટીસની ગોળીઓ ચાલુ થઈ જાય. ત્યારે આજે એ પ્રકાશભાઈ સાહેબ 58 વર્ષ પૂરા કરી રહ્યા છે, ત્યાં સુધી એક પણ પ્રકારની દવા એમને ચાલુ નથી. એ ખરેખર એમનો જે શ્રમ છે, એમની જે વૃત્તિ છે એ આપણને બતાવી રહી છે. એટલે એ પ્રકાશભાઈ આજની તારીખે વાત કરું તો દિવસની 10 કિલોમીટર સાયકલ ચલાવતા છે. અત્યારના યુવાનોને સાયકલ ચલાવતા શરમ આવે છે, પણ અમારા મોટાભાઈ
શાળાએથી ઘરે આવ્યા પછી ગાડી મૂકી દેવાની, ગામમાં જવું હોય, ખેતરમાં જવું હોય તો સાયકલ સિવાય જતા નથી. એટલે એ એક ગુણ એમનો મને બહુ સરસ ગમે છે. અને આ વાલા વિદ્યાર્થીઓને પણ કહું છું કે એમનામાંથી આવો ગુણ સ્વીકારજો અને જિંદગીની અંદર સ્વાસ્થ્ય સારું રહે એના માટેના પ્રયત્નો કરજો. આજના આ પ્રસંગે આપ સૌ આવી ગરમીમાં પણ સંયમ રાખી અને સર્વે શ્રોતાજનોને સાંભળી રહ્યા છે એ બદલ સર્વેનો ખૂબ આભાર માનું છું. મંચ પર મને બોલવા માટે આમંત્રિત કર્યો તે માટે આજના આ જે કાર્યક્રમના આયોજક શ્રી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. જે અહીંયા ઉપસ્થિત થયા છે એ તમામનું શાળા પરિવાર વતી આપણે સૌ અભિવાદન કરતા ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ. અહીંયા આગળ ઘણા બધા વક્તાઓએ મારા અગાઉ અમારા આમ કહીએ તો વડીલ શ્રી પ્રકાશભાઈ વિશે ઘણી બધી વાતો તમને કરી, પરંતુ આપણા શાસ્ત્રની અંદર, સંસ્કૃતિની અંદર એક વાત કીધેલી છે એ આપણે સૌ ભૂલ્યા. કોઈ પણ પુરુષ જ્યારે સફળ થતો હોય ત્યારે એની સફળતા પાછળ કોનો હાથ હોય છે? એમના ધર્મપત્નીનો. તો એમની જે સફળતા છે એની સાથે ખભે ખભો મિલાવીને જે ચાલ્યા છે એવા મંજુલાબેન શ્રી નો આપણે સૌ તાલીઓના ગડગડાટથી અભિવાદન કરીશું. કારણ કે હું એમના પરિવાર સાથે બહુ નિકટથી જોડાયેલો છું. ભાઈ હાર્દિક, દીકરી રીના, એમના સંબંધ કરવાના હોય અથવા તો કોઈ પણ સામાજિક પ્રસંગો કરવાના હોય, કોઈ ખેતીવાડીની વાત હોય, પશુપાલનની વાત હોય, એવી કંઈ પણ બાબતો, નાનામાં નાની જે બાબતો હતી એ બાબતોથી એમની સાથે હું ગાઢ રીતે સંકળાયેલો છું. અને એમનો જે વર્તન, એમનો જે સ્વભાવ, સ્વાભાવિક રીતે હું તો કૌંસમાં એમને ઘણા બધા ઉદ્બોધનોથી એમને નવાજતો, પરંતુ આ સંસ્થા માટે હું 4 શબ્દોમાં એટલું કહીશ કે જ્યારે 12 વર્ષ સુધી મેં આ સંસ્થાનું પ્રતિનિધિત્વ કર્યું ત્યારે આ સંસ્થાની અંદર જવાબદાર વ્યક્તિત્વ તરીકે એમની ખોટ આવનારા સમયમાં વર્તાશે એની અંદર ઘણું બધું આવી ગયું, ટૂંકમાં કહું તો. એટલે ખરેખર આજનો જે દિવસ કરો એ ખૂબ જ આનંદમય, ઉત્સાહમય દિવસ છે. નિવૃત્તિ એ સામાન્ય બાબત છે, પરંતુ મનુષ્ય જીવન કેવી રીતે જીવવું એ અગત્યની બાબત છે. આ એમનો સેવાકાળ હતો. એના પછીની જે ઘણી બધી જવાબદારીઓ એમને જે નિભાવવાની છે એ જવાબદારીઓ અવિરતપણે ઉત્કૃષ્ટતાથી એ નિભાવે અને પ્રભુ પરમાત્મા એમને સશક્ત બનાવે, શક્તિશાળી બનાવે, ચારે દિશાઓમાંથી સારા વિચારો એમને પ્રાપ્ત થાય. અને એક માઇનસ પોઈન્ટ હું તમને કહીશ કે જે હું આજની સભાની અંદર હું કહેવાનો પ્રયત્ન કરીશ કે તમે કોઈ પણ બાબત ને ઉતાવળિયો સ્વભાવ છે એમનો, તડ અને ફળ અને આક્રમક મિજાજ. મારા પર પણ ઘણી વખત આક્રમણ કરતા, જેમ સોમનાથ મંદિર પર જે લોકોએ આક્રમણ કરેલા એમ મારા પર તે જ આક્રમણ કરતા. એ વખતે હું એમને કહેતો કે શાંતિથી તમે વિચાર. મેં હવે બહુ ઝઘડાઓ તો બહુ કરેલા, અને ઘેર જઈને પછી જમતા હોય એટલે મને ફોન કર્યો કે તમે મને બોલ્યા ને, હું જમતો તો એ વખતે મને યાદ આવ્યું. એટલે મેં કીધું તમારે જે કહેવું તો અહીંયા સ્કૂલમાં કહેવું તો ઘેર જઈને પણ શું કામ એને યાદ રાખો? એટલે ટૂંકમાં ખૂબ ચિંતન, નાની નાની બાબતો મન પર લઈ લેનારા, અને એક સેજ પણ જો આક્રમક મિજાજ થાય તો તરત જ કરુણાનો જે પ્રવાહ ખરો એમની અંદર મેં જોયેલો છે. મંજુલાબેને હર પળે મને ખબર છે કે ગમે ત્યારે, ગમે તેવી પરિસ્થિતિની અંદર એમને સાથ સહકાર આપ્યો. એમને જે કંઈ સર્વિસ કરી 32 વર્ષનો જેમનો કાર્યકાળ રહ્યો એ દરમિયાન એમનો પણ એક અવિરત ફાળો છે. એટલે ફરી એકવાર આપણું એમનું પણ ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ. એમની સાથે સાથે અમારી સંસ્થાની અંદર 31/10/2020 એક કર્મચારી નિવૃત્ત થયેલા, પરંતુ કોરોના કાળની અંદર અમારા સઘન પ્રયત્નો રહેલા એમનો પણ આવો સુંદર કાર્યક્રમ કરવાના, પરંતુ સંજોગો વસાત એમને એ વખતે તૈયારી નહોતી બતાવી. અને અમારી ખૂબ ઈચ્છા અને ખૂબ લાગણીઓ હતી
કારણ કે અમે લોકો તો વિદ્યાર્થીઓમાં થોડા કઠોર તો ખરા, પરંતુ જો વિદ્યાર્થીઓમાં સર્વશ્રેષ્ઠ પસંદગી પાત્ર હોય અને એમના પિરિયડમાં જો મજા પડી જતી હોય એવા અમારે એક શિક્ષક શ્રી હતા, અને એ છે પટેલ કાંતિભાઈ મણીલાલ. મને ખબર છે એ પોતાની જગ્યા પર ઉભા થશે, અને હું પ્રમુખશ્રીને વિનંતી કરું કે અત્રેના આપણા કાર્યક્રમની અંદર એમનું પણ સાર ઓઢાડી અને સન્માન કરે, અને આવનાર ભવિષ્યમાં આવો એક સુંદર કાર્યક્રમ થાય એવી આપણે એમને પણ વિનંતી કરીએ છીએ. તો કાંતિભાઈ, આપ પોતાના સ્થાન પર ઊભા થઈ અને આ સન્માનનો સ્વીકાર કરશો. જોકે કાંતિભાઈએ અમને હર ક્ષણે હેરાન કરવામાં તો કંઈ બાકી મૂક્યું જ નહીં. દરેક બાબતોમાં વર્ગમાં વિદ્યાર્થી અવાજ કરે તો પણ બાબડું પકડી અને એનું ઓફિસમાં પકડીને લાવ, એ બિલકુલ સેફ હતા. પછી અમારે જે કરવાનું તે અમે કરતા, પણ વિદ્યાર્થીઓમાં બહુ જ પ્રિય, કારણ કે એમના પિરિયડમાં વિદ્યાર્થીઓને બકરી બોલાવવાનો ચાન્સ મળે, બિલાડી બોલાવવાનો ચાન્સ મળે, એટલે વિદ્યાર્થીઓમાં પ્રિય હતા. એટલે વિદ્યાર્થીઓની પણ એક વિશેષ લાગણી હતી, અને અમારી પણ સૌ કારોબારી મંડળ અને પ્રતિનિધિઓની પણ લાગણી હતી કે એ પણ એમ કે આ જ રીતે સુંદર વિદાય લે, પણ સંજોગો વસાત એનું સેટલમેન્ટ એ આવી શક્યું નથી એમના પરિવાર થકી. આવનાર સમયમાં એનું પણ આયોજન થાય એવી આપણે એમને વિનંતી કરીએ છીએ. બીજું સાથે સાથે હું એક બીજી પણ વાત કરીશ કે ભાઈ પ્રકાશભાઈના પિતાશ્રી મણીલાલ, એમનો પણ મારો એક નજીબનો એક નાતો હતો, અને એમના કાકા પ્રભુદાસ કેટલે છે ભાઈ? અહીંયા આટલામાં જ ક્યાંક છે. હા, આઝાદી પહેલો જન્મેલા 1941માં, અને કાકાશ્રી અત્યારે હાલ પિતાશ્રીની ભૂમિકા અદા કરી રહ્યા છે. તો આજના પ્રસંગે અમારા ગોપાળ કાકાને હું વિનંતી કરું કે એમનું પણ તમે સાલ ઓઢાડી અને સન્માન કરશો તો એ 10 ગણું સન્માન પ્રકાશભાઈના પિતાશ્રીને અને પ્રભુદાસને સન્માન પ્રાપ્ત થયું એવું આપણે માનીશું. સાયકલ બી ચલાવે છે અત્યારે હાલ. હા, અને 85 વર્ષની એમની વય છે અને અત્યારે સાયકલ પણ ચલાવી રહ્યા છે. તો આપણે એમને તંદુરસ્તીને તાળીઓના ગડગડાટથી વધાવીશું. આવાજ જોઈશે દાદા. અને એમની તંદુરસ્તીને જોઈને લગભગ પાછલા 4 વર્ષથી મને ખબર છે કે 4 વર્ષથી ભાઈ પ્રકાશભાઈ પણ પલાળેલા ચણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા, અને એમાં કેટલાય વાલીઓની જે લાગણીઓને પ્રેમ એ અમારા પ્રત્યે ખૂબ જ અનન્ય છે. એવા આપણા પાડોશીનું ગામ કલ્યાણપુરાના માજી સરપંચ ઠાકોર રજુજી મણાજી, કે જેમનો અમારો એક તપેલી ઉપર ચા બનાવીને પીવાનો એક અનોખો સંબંધ હતો. એમના દીકરા પણ અત્રે ઉપસ્થિત છે. તો એમની આ સંસ્થા પ્રત્યે અનેકની લાગણી હતી. જ્યારે અહીંયા પધાર્યા ત્યારે એમને આપણા કેળવણી મંડળને 5100 રૂપિયાની ભેટ અત્રે આપવાનો એમને પ્રયત્ન કર્યો છે. અને ભાઈ શ્રીને બોલાવો અહીંયા કે તમે આવી અને શ્રી પ્રકાશભાઈનું પણ તમે સાથે સાથે સન્માન કરશો. કલ્યાણપુર ગામના વિદ્યાર્થીઓની કોઈ પણ ફરિયાદ હોય અથવા તો કોઈ પણ જરૂરિયાત હોય ત્યારે ખડે પગે રહ્યા છે, અને સંસ્થા આજના સંદર્ભે આપણે યાદ ન કરીએ તો ખરેખર ન ગુણા કહેવાય. તો આ બંને પવિત્ર આત્માઓએ જે આપણી સંસ્થાના વિકાસ માટે જે ભગીરથ પગલા લીધા છે એની આજે એક શોભા છે. સમિતિ પ્રમુખ શ્રી મંત્રી શ્રી ને કારોબારી સભ્યો હાલો